જય માતાજી બધાને। તો જો બપોરના વાગી ગયા છે 3 ને આપણે થઈ ગયા છીએ ખાઈ પી નવરા। તો આપણે 3 વાગી ગયા છે અને આપણે જો રસોડામાં જવાનું છે અને આપણે આજે બનાવવાના છે મમરાના લાડવા અને ચવાણું ને ચીક્કી ને બધું બનાવવાનું છે। જો પણ પહેલા તો આપણે બનાવવાનું છે ચવાણું। તો ઉત્તરાયણ નજીક આવે છે તો આપણે બનાવવું તો પડશે। અત્યારે મારો ઢીંગો હૂતો હોય તો મારે ખટકો રાખવો પડે ને કરી મને કંઈ બનાવવા ન દે। ઢીંગો આપણો હૂતો છે તો હું કરી દઉં મમરાનું ચવાણું ચાલુ, પછી બનાવું મમરાના લાડવા। તો તમે કન્ટિન્યુ જોયા। A few moments later. તો આપણું ચવાણું થઈ ગયું હોય જો તૈયાર। જો કેવું મસ્ત મજાનું થઈ ગયું છે। સિંગદાણા ને મોટા પૌવા ને સેવ ને મમરા, જો આવા પણ ભૂંગળા નાખ્યા છે નાના નાના કલરના, એટલે સારું લાગે, ઉઠાવે સારો આવે। મીઠો લીમડો પણ નાખ્યો છે, મસ્ત મજાનું વઘારી નાખ્યું છે આપણે ચવાણું। અને હવે જો શું બનાવવાનું છે, હવે મમરાના લાડુ જો ગોળ કાપીને મૂક્યો છે। થોડા આને બનાવવા પડે, ગરમ ગરમ વાળવા પડે, નકર છે ને પછી વળે નહીં લાડવા। લાડવા બની જાય પછી આપણે ચીક્કી બનાવવાની છે। તો ચાલો હું બનાવી નાખું મમરાના લાડવા। તો તમે બનાવી દેજો, કન્ટિન્યુ જોયા કરો। 2 hours later. તો વાગી ગયા 6 અને જો અત્યારે બધું હું બનાવી રહી છું, બતાવું તમને। જો ડબ્બો ભરીને મમરાના લાડવા, ડબ્બો ભરીને ચવાણું, સિંગની ચીક્કી, ડાળિયાની લાડુડી, જો અત્યારે બધું બનાવી રહી છું ને ત્યાં તો મારે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને હજુ બધું કામ પડ્યું છે। જો બતાવું, જો આવું બધું જ પડ્યું છે। ગેસ પણ સાફ કરવાનું બાકી છે, જો બધું વાળવાનું પોતું બાકી છે, બધું સાફ કરી નાખું તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। અને ઉતરાયણ માટે તમે આવું બધું બનાવી નાખ્યું છે ચવાણું ચીકીને, તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો। ચાલો ફટાફટ બધું સાફ કરીને બનાવી નાખું રસોઈ, તો તમે કન્ટિન્યુ બનાવી। તો આ તો મોડું થઈ ગયું છે, વાગી ગયા 8 ને હું અત્યારે રસોઈ બનાવી રહી। હવે અમે બેઠા જો જમવામાં જ મેં ફટાફટ જો સેવ ટમેટાનું કરી નાખ્યું શાક, ને આજે તો આપણે ચવાણું બનાવ્યું તો મુહૂર્ત કરી નાખ્યું છે। કેવું બન્યું ચવાણું? સુપર, મસ્ત મજા આવી ગઈ ચવાણું ખાવાની। એમ તો ચવાણું ખાવાની મજા આવી છે। આપણે જો આવું બધું જમવાનું બનાવી નાખ્યું હોય તો જો ગોલી આમ તો અમારે બેસી ગયો હોય, કોઈ ઉતરે છે હવે હેઠો ચવાણું ખાશે અમારે। તો ચાલો અમે બધા જમી લેવી। તો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો મળશું નવા બ્લોગ સાથે।